ફ્રેન્ડ્સ, રોટલી તો લંચ પછી અવારનવાર ઘરે વધતી જ હોય છે. આપણે તેને શેકી લઈએ છીએ અથવા તળીને તેનો ઉપયોગ કરીએ છીએ. પણ આજે હું તે જ વધેલી રોટલીમાંથી કટલેટ બનાવીશ, જે બહુ જ યમી અને ડેલિશિયસ બનશે. જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો, જેથી કરીને હું જે બી નવી રેસીપી પોસ્ટ કરું તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો ચલો ફ્રેન્ડ્સ, મારા કિચનમાં આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. ફ્રેન્ડ્સ, કટલેટ બનાવવા માટે મેં અહીંયા 6 રોટલી લીધી છે, જેને આપણે હાથેથી રફલી કટ કરીને મિક્સર જારમાં લઈને તેને ગ્રાઇન્ડ કરી લઈશું. કટલેટ એટલી મસ્ત બની છે કે નેક્સ્ટ ટાઈમ એની માટે સ્પેશિયલી રોટલી વધારે બનાવવી પડે. અને મને તો આ કટલેટ ખાવા જ ન મળી, ઘરવાળા બધા જ સફાચટ કરી ગયા. રોટલી આપણે ગ્રાઇન્ડ કરી લીધી છે, તમે જોઈ શકો છો. રોટલી આવી દરદરી ગ્રાઇન્ડ કરવાની છે. હવે રોટલીને આપણે એક બોલમાં લઈ લીધી છે, તો હવે આપણે તેમાં વેજીટેબલ એડ કરીશું, જેની માટે મેં અહીંયા બોઇલ કરેલા સ્વીટકોર્ન, ટમેટાં, કેપ્સિકમ, કોબી અને કોથમરી લીધી છે. તમે ઘરમાં રહેલા કોઈ પણ વેજીટેબલનો ઉપયોગ કરી શકો છો. ઘરમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટથી જ આ રેસીપી ઇઝીલી બની જશે. હવે બોલમાં આપણે ચોપ કરેલા લીલા મરચાં એડ કરીશું. સાથે સાથે 2 ચમચી જેટલો કોર્નફ્લોર અને 3 ચમચી જેટલો બેસન એડ કરીશું. બેસન એડ કરવાથી બાઇન્ડિંગ આવશે અને કોર્નફ્લોર એડ કરવાથી રોટલી કટલેટ થોડી ક્રિસ્પી બનશે. હવે મસાલા લઈ લઈશું. હળદર, લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, પાવભાજી મસાલો, સૂંઠ પાવડર, ચાટ મસાલો અને સાકર એડ કરી દઈશું. સાથે અડધા લીંબુનો રસ એડ કરીશું. બધું પહેલાં મિક્સ કરી લઈશું. હવે હાથેથી મિક્સ કરી લઈશું, જેથી કરીને વેજીટેબલ પોતાનું પાણી રિલીઝ કરે અને હાથની ગરમીના લીધે મિક્સર ઢીલું પડે તો આપણે તેમાંથી કટલેટ ઇઝીલી વાળી શકીએ. અને મિક્સર થોડું ડ્રાય લાગી રહ્યું છે, માટે હું અડધીથી 1 ચમચી જેટલું પાણી એડ કરી રહી છું. મિક્સ કરી લઈશું. હવે 10 મિનિટ માટે મિક્સરને કવર કરીને રેસ્ટ પર મૂકી દઈશું, જેથી કરીને મસાલા અને વેજીટેબલ રોટલી સાથે પ્રોપરલી ભળી જાય અને સાથે સાથે વેજીટેબલ પણ થોડાક સોફ્ટ થઈ જાય. 10 મિનિટ થઈ ગઈ છે, તો આપણે મિક્સર હાથેથી એક વખત હલાવી લઈશું અને હાથ તેલવાળા કરીને કટલેટ બનાવવાનું સ્ટાર્ટ કરીશું. થોડુંક મિક્સર હાથમાં લઈ અને તેમાંથી આવી રીતે બોલ્સ વાળીને તેને 2 હાથની હથેળીના વચ્ચે પ્રોપરલી પ્રેસ કરી દઈશું. અને મેં અહીંયા કટલેટના મોલ્ડનો ઉપયોગ કર્યો છે, એટલે તે મોલ્ડને કટલેટ પર મૂકીને પ્રેસ કરીને જે એક્સ્ટ્રા મિક્સર છે તે કાઢી લઈશું. અને આવી રીતે કટલેટને પ્રોપરલી ફિનિશિંગ આપી દઈશું. જો તમારી પાસે આવો મોલ્ડ અવેલેબલ ન હોય તો તમે આવી રીતે રાઉન્ડ શેપમાં પેટીસ અથવા તો ટિક્કી પણ બનાવી શકો છો. હવે કટલેટને ડિમોલ્ડ કરી લઈશું ને ત્યારબાદ હાથેથી આવી રીતે પ્રોપરલી ફિનિશિંગ આપી દઈશું. કટલેટ બનીને રેડી છે. હવે તેને એક પ્લેટમાં લઈ લઈશું. આવી જ રીતે બીજા બધા જ મિક્સરમાંથી આપણે કટલેટ બનાવીને રેડી કરી દઈશું. હું હજી એક કટલેટ તમને બનાવીને બતાડું છું. પેલી કટલેટનો જે એક્સ્ટ્રા ભાગ વધ્યો હતો તેને ફરીથી બોલમાં લઈ લઈશું ને હાથેથી મિક્સ કરીને બીજી કટલેટ રેડી કરી લઈશું. હું બીજી કટલેટ રેડી કરું છું ત્યાં સુધી તમે મને કમેન્ટ કરીને જણાવો કે તમે મારી રેસીપી કઈ સિટીથી જોઈ રહ્યા છો, જેથી કરીને હું મારા વ્યૂઅર્સને થેન્ક યુ કહી શકું. અને જો તમને મારી મહેનત અને મારી રેસીપી થોડીક પણ ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો. ખરેખર બહુ જ મસ્ત અને યમ્મી બને છે. આપણે જે મિક્સર રેડી કર્યું હતું તેમાંથી ટોટલ 14 કટલેટ વાળીને રેડી કરી છે. હવે આપણે કટલેટને શેલો ફ્રાય કરીશું. તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો, પણ જેને બહુ ઓઇલી ન ખાવું હોય તે આવી રીતે શેલો ફ્રાય કરશે તો તેની માટે આ બેસ્ટ છે. મેં અહીંયા એક પેનમાં 3 ચમચા જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે કટલેટ તેમાં મૂકી દઈશું. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીને કટલેટને બંને સાઈડથી ફેરવીને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને શેલો ફ્રાય કરી લઈશું. કટલેટ આપણી શેલો ફ્રાય થઈને રેડી છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે તેને નિતારીને એક પ્લેટમાં લઈ લઈશું. એક બેચને શેલો ફ્રાય કરતાં 5 મિનિટ જેટલો સમય લાગે છે. હવે હું તમને એક કટલેટને તોડીને બતાડી રહી છું. તમે જોઈ શકો છો તેનો લુક અને ટેક્સચર અંદરથી કેટલો મસ્ત બન્યો છે તે. આવી રીતે મેં બધી જ કટલેટ શેલો ફ્રાય કરી લીધી છે. હવે કટલેટને આપણે કોથમરીની ગ્રીન ચટણી સાથે સર્વ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આ કટલેટ એટલી ટેસ્ટી અને યમી બની હતી કે ખાધા પછી કોઈને ખબર જ ના પડી કે તે રોટલીમાંથી બની છે. તો બનીને રેડી છે લેફ્ટ ઓવર રોટલી કટલેટ. ફરી મળશું નેક્સ્ટ રેસીપી સાથે.